સમય જતાં એક નાની તિરાડ પડવા લાગી. જ્યારે પણ અંકિતા તેના મમ્મી પપ્પાની વાત કરતી, તેમની તકલીફો કે તેમના પ્રેમની વાત કરતી, ત્યારે વિવેક સહજ રીતે સાંભળતો. પરંતુ જો વિવેક પોતાના મમ્મી પપ્પા માટે કંઈક વિશેષ કરવાની વાત કરે કે તેમની કોઈ વાતમાં અંકિતાને ભૂલ દેખાય, તો વાત વણસી જતી. એક દિવસ વિવેકે કહ્યું, મમ્મી પપ્પાની હરિદ્વાર જવાની બહુ ઈચ્છા છે. તેમને આ વર્ષે ટિકિટ બુક કરાવી આપીએ? અંકિતા તરત બોલી ઉઠી, તેમને જવું હોય તો જાય, પણ દર વખતે આટલો ખર્ચો શા માટે? આપણે હજી નવું ઘર લેવાનું છે. મારા મમ્મી પપ્પાને પણ કેટલું બધું કરવાની જરૂર છે, પણ હું તો કહું છું ને કે તેઓ જાતે કરી લેશે. તમારા મમ્મી પપ્પા પણ શા માટે હંમેશા આપણા પર નિર્ભર રહે? વિવેકને આ વાત બહુ ખટકી. તેણે શાંતિથી કહ્યું, તું તારા મમ્મી પપ્પા માટે ગમે તેટલો ખર્ચ કરે કે ગમે તેટલી ચિંતા કરે, તો તું સારી